નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસીઈઆરટીના નવા અભ્યાસક્રમમાં આજે આપણે પ્રકરણ નંબર 6 કાર્ય, ઉર્જા અને પાવર વિશેની ચર્ચા કરશું. મિત્રો, આપને એવું થશે કે શા માટે આપણે આ પ્રકરણ ભણવું જોઈએ. મિત્રો, તમે અગાઉ પ્રકરણ નંબર 3, 4 અને 5માં અને એમાંય ખાસ કરીને પ્રકરણ નંબર 5માં ગતિ વિષયક ઘણા બધા કોયડાઓનો અભ્યાસ કર્યો. આ પ્રકારના કોયડાઓની અંદર જ્યારે કોઈ પણ પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરતો હોય ત્યારે અચળ પ્રવેગ ગતિના સમીકરણો કે ન્યૂટનના ગતિના નિયમોનો ઉપયોગ કરી આપણે પ્રશ્નો ખૂબ સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ. પણ મિત્રો, કેટલાક પ્રકારની ગતિ એવી હોય કે જેમાં પ્રવેગ અચળ ન રહેતો હોય, પ્રવેગનું મૂલ્ય સતત બદલાતું હોય, તો એ પ્રકારના કિસ્સાઓની અંદર જો તમારે ન્યૂટનની ગતિના નિયમનો ઉપયોગ કરીને આ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરવાના હોય તો થોડુંક કામ આપણું અઘરું બની જાય અને લાંબુ બની જાય છે. તો એ સંજોગોમાં આ પ્રકરણમાં આપણે જે 3 નવા કોન્સેપ્ટ ભણીશું, કાર્ય, ઉર્જા અને પાવર, એ આપણે ખૂબ ઉપયોગી થઈ પડશે. મિત્રો, ઘણા બધા ગતિ વિષયક કોયડાઓને બહુ સરળતાથી આપણે જો સોલ્વ કરવા હોય તો તમને આ પ્રકરણ નિસંદેહ ખૂબ જ ઉપયોગી થઈ પડશે. મિત્રો, કાર્યનો અર્થ રોજબરોજની જીવનમાં આપણે જે કરીએ છીએ તે અને ભૌતિક વિજ્ઞાનમાં કંઈક જુદો છે. આપણે એમ કહીએ કે વેઇટ લિફ્ટર 500 કિલોનું વજન ઉંચકી અને ઊભો છે, તેને 500 કિલો વજન ઉંચકવાનું કાર્ય કર્યું, એ આપણો સામાન્ય અર્થ છે. ભૌતિક વિજ્ઞાનમાં આ પ્રકારનો કાર્યનો અર્થ નથી. જ્યારે રેલવે સ્ટેશન ઉપર કોઈ કુલી સામાન ઉંચકી અને ચાલતો ચાલતો રેલવેના કોચ તરફ જતો હોય ત્યારે સામાન્ય વ્યક્તિ એમ કહેશે કે આ કુલી મારો બોજો ઉંચકીને વજન ઉંચકી અને કંઈક કાર્ય કરી રહ્યો છે. જ્યારે કોઈ ત્યાં આગળ ઊભેલા ભૌતિક વૈજ્ઞાનિકને પૂછશો તો એ કહેશે કે આ વ્યક્તિ કોઈ કાર્ય કરતો નથી. એનો અર્થ એ થયો કે ભૌતિક વિજ્ઞાનમાં કાર્યને આપણે કંઈક અલગ રીતે સમજવાનું છે. મિત્રો, તે જ રીતે જો આપણે કાર્ય કરવું હોય તો નિસંદેહપણે આપણે જરૂર પડશે ઉર્જાની. ઉર્જા વગર કોઈપણ પ્રકારનું કાર્ય કરવા માટે આપણે સક્ષમ નથી. એટલે કાર્ય ચોક્કસ રીતે ઉર્જા સાથે સંકળાયેલું છે. તેથી આ પ્રકરણમાં આપણે ઉર્જા વિશેનો અભ્યાસ પણ કરીશું. મિત્રો, ઘણી વખત આપણે એવો શબ્દ વાપરતા હોઈએ છીએ કે બહુ પાવર કરે છે ભાઈ તું. તો પાવર ગુસ્સાના સંદર્ભમાં આપણે લેતા હોઈએ ત્યારે એ કંઈ સામાન્ય અર્થ છે. ભૌતિક વિજ્ઞાનમાં પાવરનો અર્થ કાંઈક એવો નથી. એ પણ આપણે આ પ્રકરણના અલગ ટૉપિકની અંદર ભણવાનો પ્રયાસ કરીશું. સૌપ્રથમ આ બધા જ પ્રકારનો અભ્યાસ શરૂ કરીએ પહેલાં કાર્યને સમજવા માટે આપણે સદિશો વિશેની સમજ મેળવી છે, જે તમે અગાઉના પ્રકરણ નંબર 4માં મેળવી ચૂક્યા છો. મિત્રો, આપ બહુ સારી રીતે જાણો છો કે સદિશોના સરવાળા, બાદબાકી, ગુણાકાર જેવી પ્રક્રિયા સાદા અંકગણિતના નિયમ પ્રમાણે નથી કરી શકાતી, જે તમે પ્રકરણ નંબર 4માં અભ્યાસ કર્યો. પ્રકરણ નંબર 4માં તમે સદિશોનો સરવાળો, બાદબાકી વિશેની પ્રક્રિયાઓ ભણ્યા. આપ સૌ સારી રીતે જાણો છો કે સદિશોનો સરવાળો 2 મુખ્ય રીતોથી કરી શકાય, ભૌમિતિક રીત અને બૈઝિક રીતથી. એ પણ અગાઉના જ પ્રકરણમાં આપ ભણ્યા છો. આ પ્રકરણમાં આપણે સદિશોના ગુણાકાર વિશેની બાબતની સ્પષ્ટતા કરીશું. મિત્રો, એક ખાસ બાબતનો ખ્યાલ આપજો. સદિશોનો સરવાળો, બાદબાકી અને ગુણાકાર જેવી ગાણિતિક પ્રક્રિયાઓ શક્ય છે, પરંતુ સદિશોનો ભાગાકાર શક્ય નથી, કારણ કે દિશાઓ આપણે ભાગી ન શકીએ. તો મિત્રો, સદિશોનો સરવાળો, બાદબાકીની ચર્ચા પ્રકરણ નંબર 4માં કરી. કાર્યનો સંકલ્પના અને એની વિભાવના સમજતા પહેલાં આપણે સૌપ્રથમ 2 સદિશોનો ગુણાકાર કેવી રીતે કરી શકાય તે બાબતોનો અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો, આપણે ભણીએ 2 સદિશોના ગુણાકાર વિશેની પ્રક્રિયા. મિત્રો, 2 સદિશોનો ગુણાકાર 3 અલગ અલગ રીતે કરી શકાય છે. સૌપ્રથમ 2 સદિશોનો અદિશ ગુણાકાર. તો 2 સદિશોનો અદિશ ગુણાકારની પહેલી રીત છે, તમે કોઈ પણ સદિશને અદિશ સંખ્યા વડે ગુણી શકો. સંખ્યા ગુણ્યા સદિશ, આ પ્રકારનો એક ગુણાકાર હોઈ શકે. બીજો ગુણાકાર છે સદિશનો સદિશ સાથેનો ગુણાકાર.
સદિશને સદિશ સાથે ગુણવાથી જવાબ ધારો કે અદિશ મળે. અને ત્રીજા પ્રકારનો ગુણાકાર છે સદિશનો સદિશ સાથેનો ગુણાકાર. આ ગુણાકાર કરવાથી આપણને જવાબ સદિશ મળે. તો સદિશોનો ગુણાકાર આપણે 1, 2 અને 3 રીતે કરવાના છીએ. જે પૈકીની પ્રથમ રીત સિમ્પલ છે. માની લો કે મારી પાસે કોઈ એક સદિશ એ છે જેની વેલ્યુ i કેરેટ -2j કેરેટ +3k કેરેટ છે. હવે હું આ સદિશને કોઈ સંખ્યા વડે ગુણું છું. ધારો કે મેં એને 3 વડે ગુણી નાખ્યું. તો 3 ઓફ સદિશ એ કરવાથી વેલ્યુ શું મળે? તો સંખ્યાને કોઈ સદિશ સાથે ગુણવાથી એ સંખ્યા દરેક ઘટક સાથે ગુણાય અને જવાબ મળે 3i કેરેટ -6j કેરેટ અને +9k કેરેટ. તો આ પ્રકારનો ગુણાકાર એકદમ સરળ લેવલનો ગુણાકાર થયો. એવું કહી શકાય કે કોઈપણ સદિશને જ્યારે મૂલ્ય વડે ગુણવામાં આવે ત્યારે એ મૂલ્ય દરેક ઘટક સાથે ગુણાય છે. જેમ કે અહીંયા સદિશને 3 વડે ગુણવાથી તેના દરેક ઘટકનું મૂલ્ય 3 ગણું આપણને મળી જાય. તો એ આ પ્રકારનો ગુણાકાર આપણને બતાવે છે. ટૂંકમાં કોઈપણ સદિશને જ્યારે સંખ્યા વડે ગુણવામાં આવે ત્યારે દરેક ઘટકનું મૂલ્ય તેટલા ઘણું આપણને પ્રાપ્ત થશે. આ થયો સંખ્યાનો સદિશ સાથેનો ગુણાકાર. હવે મિત્રો આપણે આ પ્રકરણમાં જે ખૂબ ઉપયોગી છે તે ભણીશું. 2 સદિશોનો ગુણાકાર કરવાથી મળતું પરિણામ અદિશ. માની લો કે મારી પાસે કોઈ એક સદિશ એ છે, એનો મેં સદિશ બી સાથે ગુણાકાર કર્યો, એનાથી મને કોઈ પરિણામ સી મળ્યું. આ સી પરિણામ અદિશ હોય મતલબ કે તેને દર્શાવવા માટે મારે દિશાની જરૂર નથી, દિશા જરૂરી નથી, તે પ્રકારનો જવાબ મળે અથવા કોઈ સંખ્યા મળે જવાબની અંદર, તો તે પ્રકારના ગુણાકારને આપણે 2 સદિશોના અદિશ ગુણાકાર તરીકે ઓળખીશું, જેને એક ટપકું કરીને આપણે બતાવીશું. માટે 2 સદિશોના અદિશ ગુણાકારને આપણે ડોટ ગુણાકાર એવા શબ્દથી પણ ઓળખી શકીએ. તો 2 સદિશોનો અદિશ ગુણાકાર કોને કહેવાય? જ્યારે 2 સદિશોને ગુણાથી એનું જે પરિણામ આવે છે તે અદિશ મળે તો તેને આપણે 2 સદિશોના અદિશ ગુણાકાર તરીકે ઓળખીશું. અને તે જ રીતે જો તમે આપેલા 2 સદિશોને ગુણો અને એનાથી મળતું પરિણામ સી પણ સદિશ હોય તો એ પ્રકારના ગુણાકારને આપણે સદિશ ગુણાકાર વડે દર્શાવીશું, જેને ક્રોસ સાદા ગુણાકારના ચિહ્નથી બતાવીશું. માટે 2 સદિશોના સદિશ ગુણાકારને આપણે ક્રોસ ગુણાકાર તરીકે પણ ઓળખી શકીએ, જેનો અભ્યાસ આપણે હવે પછીના પ્રકરણ નંબર 7માં કરીશું. હાલ આપણે 2 સદિશોના અદિશ ગુણાકાર વિશેની ચર્ચા કરવી છે. તો ચાલો આપણે એનો અભ્યાસ ડિટેલમાં કરીએ. સૌપ્રથમ આપણે એને વ્યાખ્યાયિત કરીએ. 2 સદિશોનો અદિશ ગુણાકાર. 2 સદિશોનો અદિશ ગુણાકાર. સૌથી પહેલાં આપણે એનો સામાન્ય અર્થઘટન સમજીએ કે 2 સદિશોનો ગુણાકાર કરવાથી મળતું પરિણામ અદિશ હોય. 2 સદિશોનો ગુણાકાર કરવાથી મળતું પરિણામ અદિશ હોય તો તેને 2 સદિશોનો અદિશ ગુણાકાર કહે છે. તેને આ મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. સદિશ એ અને સદિશ બીનો અદિશ ગુણાકાર નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય. નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય. શું છે તે ગુણાકાર? સદિશ એ ડોટ સદિશ બી બરાબર માનાંકમાં સદિશ એ એટલે કે સદિશ એનું મૂલ્ય માનાંકમાં સદિશ બી તથા તે બંને સદિશો વચ્ચેના ખૂણાની કોસાઇન, જેને શોર્ટમાં AB cos થીટા વડે પણ દર્શાવી શકીએ. તો 2 સદિશોનો અદિશ ગુણાકાર સદિશ એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ AB cos થીટા એવા સૂત્ર દ્વારા આપણે વ્યાખ્યાયિત કરી શકીએ, જ્યાં થીટા બરાબર સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો. ગાણિતિક રીતે આપણે એને આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. ફરી એકવાર 2 સદિશોનો અદિશ ગુણાકારનું અર્થઘટન. જ્યારે 2 સદિશોનો ગુણાકાર કરવાથી મળતું પરિણામ અદિશ હોય તો તેને 2 સદિશોનો અદિશ ગુણાકાર કહે છે. ગાણિતિક રીતે 2 સદિશોના અદિશ ગુણાકારને એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ AB cos થીટા વડે દર્શાવી શકાય. અગાઉ જણાવ્યું તે પ્રમાણે 2 સદિશોના અદિશ ગુણાકારમાં વચ્ચે
ટપકાનું ચિહ્ન વપરાતું હોવાથી તેને આપણે ડોટ ગુણાકાર તરીકે પણ ઓળખી શકીએ। મિત્રો, બે સદીશોના અદિશ ગુણાકારની હવે આપણે ભૌમિતિક સંકલ્પનાનો અભ્યાસ કરીશું। બે સદીશોના અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન। ભૌમિતિક અર્થઘટન શું છે તેનો આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ। માની લો કે મારી પાસે બે સદીશો છે, સદીશ એ અને બીજો સદીશ છે સદીશ બી। આ બંને સદીશો વચ્ચેનો ખૂણો થીટા જેટલો છે। તો બે સદીશોના અદિશ ગુણાકારને આપણે ભૌમિતિક સંદર્ભમાં આવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ। માની લો કે સદીશ બીનો આપણે સદીશ એ ઉપર ઘટક પાડીશું। તો પ્રકરણ નંબર 4માં આપણે ભણ્યા તે પ્રમાણે કોઈપણ સદીશનો આપેલી દિશા પર ઘટક શોધવા માટે તે ઉપર લંબ દોરવો પડે। મારે સદીશ બીનો સદીશ એ પર ઘટક શોધવા માટે સદીશ એ પર લંબ દોરવો જોઈએ। આ ખૂણો 90 થશે। હવે ખૂણાની આ પાસેની બાજુ હોવાથી આ જે ઘટક આપણને અહીંયા પ્રાપ્ત થાય છે સદીશ બીનો સદીશ એ તરફનો ઘટક તે કેટલો થશે? તો એને આપણે લખી શકીશું બી કોસ થીટા। હવે આપ સૌ જાણો છો તે પ્રમાણે બે સદીશોનો અદિશ ગુણાકાર સદીશ એ ડોટ સદીશ બી બરાબર એ બી કોસ થીટા, જેને હું આ રીતે લખું એ કૌંસમાં બી કોસ થીટા। હવે આને શબ્દોમાં રજૂ કરીએ તો સદીશ એ શું દર્શાવે છે? સદીશ એનું મૂલ્ય। અને બી કોસ થીટા શું દર્શાવે છે? તો આકૃતિ પરથી સ્પષ્ટ છે કે બી કોસ થીટા એ સદીશ બીનો સદીશ એની દિશા પરનો પ્રક્ષેપ અથવા તો ઘટક છે। એનું મૂલ્ય ગુણ્યા સદીશ બીનો સદીશ એ પરનો પ્રક્ષેપ અથવા તો ઘટક તમે એને કહી શકો। તો બે સદીશોના અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન આપણે એમ કહી શકીએ કે બે સદીશોનો અદિશ ગુણાકાર એટલે સદીશ એનું મૂલ્ય અને બીનો એ પરનો પ્રક્ષેપ અથવા તો ઘટક। મિત્રો, આનાથી ઉલટું પણ પ્રક્રિયા કરી શકાય। ફરીથી તમે જુઓ કે આપણા આના આ જ બે સદીશો છે, સદીશ એ અને સદીશ બી આ મુજબના છે અને તેની વચ્ચેનો આ જ ખૂણો થીટા જેટલો છે। હવે આપણે બીનો એ પર ઘટક શોધ્યો તે પ્રમાણે માની લો કે એનો મારે બી પર ઘટક શોધવો છે તો નિયમ પ્રમાણે આપેલા સદીશનો જે સદીશ પર ઘટક શોધવો હોય તે સદીશ પર આપણે લંબ દોરવો જોઈએ। તો ફરીથી આ ખૂણાની પાસેની બાજુ હોવાથી આ ઘટક તમને પ્રાપ્ત થશે એ કોસ થીટા। તો ફરી આપણે સદીશ એ ડોટ સદીશ બીને વ્યાખ્યાયિત કરીએ તો હવે હું એને આ મુજબ દર્શાવી શકું સદીશ એ ડોટ સદીશ બી બરાબર બી ઇન્ટુ એ કોસ થીટા। હવે આ શું છે? તો સદીશ બીનું મૂલ્ય અને એ કોસ થીટા શું છે? તો આકૃતિ પરથી સ્પષ્ટ છે કે એ છે સદીશ એનો સદીશ બી પરનો પ્રક્ષેપ અથવા તો ઘટક। તો મિત્રો, આ પરથી આપણે વ્યાપક અર્થમાં હવે એવું કહી શકીએ કે બે સદીશોનો અદિશ ગુણાકાર એટલે આમ બે સદીશોનો અદિશ ગુણાકાર એટલે બે પૈકીના કોઈ એક સદીશનું મૂલ્ય તથા બીજા સદીશના તે સદીશ પરના પ્રક્ષેપનો ગુણાકાર। તો મિત્રો, બે સદીશોના અદિશ ગુણાકારને આપણે આમ ત્રણ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ। બે સદીશોના અદિશ ગુણાકારનો સામાન્ય અર્થઘટન શું થયું? તો જ્યારે કોઈ સદીશને અન્ય સદીશ સાથે ગુણવાથી મળતું પરિણામ કોઈ અદિશ હોય, કોઈ સંખ્યા હોય તો તેને બે સદીશોનો અદિશ ગુણાકાર વડે દર્શાવીશું, જેને ડોટનો ઉપયોગ કરીને દર્શાવતા હોવાથી એને ડોટ ગુણાકાર તરીકે ઓળખીશું। ગાણિતિક રીતે બે સદીશોના અદિશ ગુણાકારને આપણે વ્યાખ્યાયિત કર્યો સદીશ એ ડોટ સદીશ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા, જ્યાં થીટા આપેલા બે સદીશો વચ્ચેનો ખૂણો છે।
અને જો આપણે એનું ભૌમિતિક અર્થઘટન કરીએ તો બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે બે પૈકીના કોઈ એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશનો તે સદિશ પરનો પ્રક્ષેપ. આમ આપણે બે સદિશોના અદિશ ગુણાકારને વ્યાખ્યાયિત કરી શકીએ. મિત્રો, પ્રશ્નોની દ્રષ્ટિએ બે સદિશોના અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન ખૂબ જ અગત્યનું છે, જે આપણે તૈયાર કરવાનું રહેશે. ચાલો મિત્રો, હવે આપણે બે સદિશોના અદિશ ગુણાકારના વિવિધ ગુણધર્મો વિશેનો અભ્યાસ કરીએ. મિત્રો, આ બહુ સારી રીતે જાણો છો કે અંકગણિતમાં ગુણાકારની અંદર બે પ્રકારના ગુણધર્મોનો આપણે અભ્યાસ કરીએ છીએ, જે પૈકીનો પહેલો ગુણધર્મ છે ક્રમનો નિયમ. મિત્રો, આપ બહુ સારી રીતે જાણો છો અંકગણિતમાં કે 2 × 3 બરાબર 3 × 2 લખી શકાય. 2 ને 3 વડે ગુણો કે 3 ને 2 વડે ગુણો, જવાબમાં કોઈ ફરક ન પડે. તો શું તે સદિશના ગુણાકારમાં લાગુ પડે છે કે કેમ, એ આપણે અહીંયા ચકાસીશું. અને બીજો નિયમ લઈશું આપણે વિભાજનનો નિયમ. તો અંકગણિતમાં જેમ ગુણાકારમાં ક્રમ અને વિભાજનના નિયમ આવે છે, તે મુજબ શું બે સદિશોનો અદિશ ગુણાકાર ક્રમના નિયમ અને વિભાજનના નિયમનું પાલન કરે છે કે કેમ, એ આપણે અહીંયા ચકાસવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, હવે આપણે ભણીએ છીએ બે સદિશોના અદિશ ગુણાકારના ગુણધર્મો. ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે બે સદિશોના અદિશ ગુણાકાર માટે ક્રમના નિયમનો અભ્યાસ કરીશું. બે સદિશોના અદિશ ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે છે કે કેમ, એ જોવાનો પ્રયત્ન કરીએ. તો ક્રમનો નિયમ, આને બે સદિશોના અદિશ ગુણાકારના ગુણધર્મો કહીશું. મિત્રો, સદિશ એ ડોટ સદિશ બી બરાબર AB cos થીટા. મિત્રો, આપ સારી રીતે જાણો છો, આ એ સદિશ એનું મૂલ્ય છે, એટલે કે અદિશ છે. બી એટલે સદિશ બીનું મૂલ્ય અને cos થીટા. તો એ, બી અને cos થીટા ત્રણે ત્રણ અદિશ છે. અહીં દર્શાવેલો એ હોય, બી હોય કે cos થીટા હોય, એ ત્રણે ત્રણ અદિશ હોવાના કારણે તમે અદિશના અંકગણિતના નિયમ પ્રમાણે તેનું સ્થાન ફેર કરી શકો છો. તો AB cos થીટાને તમે લખી શકો છો BA cos થીટા, અને BA cos થીટાને સદિશ સ્વરૂપમાં લખી શકાય B ડોટ A. આમ સાબિત થાય છે કે સદિશ A ડોટ સદિશ B ઇઝ ઇક્વલ ટુ સદિશ B ડોટ સદિશ A. એનો અર્થ એ થયો કે બે સદિશોનો અદિશ ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે છે. ચાલો મિત્રો, હવે બીજો ગુણધર્મ આનો ભણીશું કે શું બે સદિશોનો અદિશ ગુણાકાર વિભાજનના નિયમનું પાલન કરે છે કે કેમ. તો હવે જોઈએ વિભાજનનો નિયમ. મિત્રો, સૌપ્રથમ આપ જાણો છો કે વિભાજનનો નિયમ શું છે. તો ચાલો લખીએ. વિભાજન માટે કેટલા સદિશો જોશે? 3 સદિશો. માની લો કે આપણે સદિશ એનો સદિશ બી વત્તા સદિશ સી સાથે અદિશ ગુણાકાર લઈએ છીએ. અહીં અદિશ ગુણાકાર એનો બી વત્તા સી સાથે છે. વિભાજનનો નિયમ પ્રમાણે એમ કહી શકાય કે સદિશ એ ડોટ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સદિશ એ ડોટ સદિશ સી. શું આપણે આમ લખી શકીએ? જો આ સાચું હશે તો બે સદિશોનો અદિશ ગુણાકાર વિભાજનના નિયમનું પણ પાલન કરે છે, તેમ આપણે ગણી શકીએ. તો ચાલો મિત્રો, હવે આપણે વિભાજનના ગુણધર્મને સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. તો વિભાજનનો નિયમ સમજીશું. એના માટે મારે 3 સદિશો લેવા પડશે. હું આકૃતિમાં તમને 3 સદિશો બતાવી રહ્યો છું. સૌપ્રથમ છે સદિશ એ, આ મુજબનો. આ સદિશ એ છે. સદિશ એ તે જ મુજબ અહીંયા છે સદિશ બી, અને ત્રીજો સદિશ છે સદિશ સી. આ મુજબના 3 સદિશોનો વિચાર કરો, એ, બી અને સી. આ 3 સદિશો વચ્ચેનો ખૂણો થીટા જેટલો લઈ શકાય. મિત્રો, આપણે એક પછી એકના ઘટકો વિશેનો વિચાર કરીએ. સૌપ્રથમ સદિશ બીનો સદિશ એ પરનો ઘટક કેટલો? તો એના માટે હું આ બિંદુઓને વ્યાખ્યાયિત કરું. માની લો કે આ બિંદુ O છે, આ બિંદુને P બિંદુ તરીકે ઓળખીએ. માની લો કે આ Q બિંદુ છે અને આ R બિંદુ છે. તો સદિશ બીનો સદિશ એ પરનો પ્રક્ષેપ શોધવા માટે હું સદિશ બી પરથી એ ઉપર લંબ દોરીશ. તો આ લંબ અહીંયા મને મળે છે QM. તો બરાબર આકૃતિ પરથી સ્પષ્ટ કરીએ કે OM શું બતાવે છે. તો OM ઇઝ ઇક્વલ ટુ સદિશ બીનો સદિશ એ પરનો પ્રક્ષેપ છે. ચલો, એ જ રીતે મિત્રો, મારે સદિશ સીનો એ ઉપર પ્રક્ષેપ શોધવો છે. તો તેના શીર્ષ ઉપરથી આપણે લંબ દોરીશું.
અને લંબ દોરવાથી માની લો કે આ લંબ આપણને મળે છે એન, તો આ ઓ એન જે છે તે શું દર્શાવે છે? તો ઓ એન ઇઝ ઇક્વલ ટુ, મિત્રો જોઈશું આપણે કે સી એમ અને એન વચ્ચે છે, એટલે એમ એન ઇઝ ઇક્વલ ટુ એમ એન, આ સદિશ સીના પૂંછમાંથી પણ લંબ છે અને શીર્ષમાંથી લંબ છે, એટલે એમ એન સુધીનો જે ઘટક છે તે સદિશ સીનો સદિશ એ પરનો પ્રક્ષેપ દર્શાવે છે. એમ એનને આપણે સદિશ સીના સદિશ એ પરના પ્રક્ષેપ તરીકે ઓળખીશું. મિત્રો હવે એક બીજો સદિશ અહીંયા બતાવું છું. તમે આ બે સદિશ જુઓ, બી અને સી, તમે એમાં જોઈ શકો છો કે આપણે ત્રિકોણના નિયમનો ઉપયોગ કર્યો છે. પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ રહે તે રીતે સદિશ સીને ગોઠવ્યો છે. તો પહેલાંનું પુચ્છ અને બીજાના શીર્ષને જોડતો સદિશ એટલે કે ઓ આર એ આપણને આપેલા બે સદિશોનો સરવાળો એટલે કે બી અને સીનો સરવાળો બતાવે છે, બી પ્લસ સી. તેથી જો તમે ઓ એનને ઓળખવાનો પ્રયત્ન કરો, ઓ એન શું છે? તો આખો રેખાખંડ ઓ એન એ કયા સદિશનો ઘટક બતાવે છે? સાચી વાત છે, બી વત્તા સીનો એ પરનો ઘટક અથવા તો પ્રક્ષેપ. તો આપણે એને ઓ એનને શેના વડે દર્શાવીશું? સદિશ બી વત્તા સદિશ સીનો સદિશ એ પરનો પ્રક્ષેપ. તો મિત્રો આપણે વિભાજનના નિયમને સાબિત કરવા માટે ત્રણ સદિશો દર્શાવ્યા છે, સદિશ એ, સદિશ બી, સદિશ સી. સૌપ્રથમ બી અને સીનો આપણે ત્રિકોણના નિયમ અનુસાર સરવાળો કરી અને પરિણામી સદિશ ઓ આર બી અને સીનો સરવાળો દર્શાવતો મેળવ્યો. સદિશ બીનો એ પર ઘટક શોધવા માટે લંબ દોર્યો. ઓ એમ આપણને બીનો એ પરનો ઘટક બતાવે છે, એમ એન આપણને સદિશ સીનો એ પરનો ઘટક બતાવે છે અને ઓ એન એ બી વત્તા સી પરિણામી સદિશનો એ પરનો ઘટક બતાવે છે. ચાલો મિત્રો હવે આપણે એને વ્યાખ્યાયિત કરીએ. તો સદિશ એ ડોટ બી વત્તા સીને આપણે કઈ રીતે લખી શકીએ? તો વ્યાખ્યા મુજબ તમે બે સદિશોના અદિશ ગુણાકારને સારી રીતે ઓળખો છો અને એને વ્યાખ્યાયિત કરી છે ભૌમિતિક અર્થઘટનમાં કે કોઈ પણ બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે કોઈ એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશનો તે સદિશ પરનો ઘટક. તો એ પ્રમાણે આપણે લખી શકીએ એ ડોટ બી પ્લસ સી બરાબર સદિશ એનું મૂલ્ય ગુણ્યા બીજો સદિશ બી વત્તા સીનો સદિશ એ પરનો પ્રક્ષેપ. આપણે એને આમ વ્યાખ્યાયિત કરી શકીએ. હવે મિત્રો સદિશ એનું મૂલ્ય જેને આપણે માનાંકમાં સદિશ એ અથવા એ વડે દર્શાવીએ અને બી વત્તા સીનો એ પરનો ઘટક કેટલો છે? તો એ છે ઓ એન. મિત્રો આકૃતિ પરથી જુઓ, ઓ એન એને હું બે ભાગમાં વિભાજિત કરી શકું, ઓ એમ વત્તા એમ એન. તો એ આપણે આમ લખી શકીએ એ ઇન્ટુ ઓ એમ વત્તા એમ એન. ચાલો આને આપણે અલગ પાડીએ તો એ ઇન્ટુ ઓ એમ અને પ્લસ એ ઇન્ટુ એમ એન. ચાલો મિત્રો હવે આને શાબ્દિક રીતે રજૂઆત કરવાનો પ્રયત્ન કરો. તો આ શું બતાવે છે? એ એટલે સદિશ એનું મૂલ્ય અને ઓ એમ શું છે? તો ઓ એમ એ સદિશ બીનો સદિશ એ પરનો પ્રક્ષેપ છે, જે તમને શું આપશે? સદિશ એ ને બીનો ડોટ ગુણાકાર એ ડોટ બી આપે. ચલો એ જ રીતે બીજા પદનું અર્થઘટન કરો. આ પદ આપણને શું બતાવે છે? તો પ્લસ એ એટલે સદિશ એનું મૂલ્ય ગુણ્યા એમ એન શું બતાવે છે? તો એમ એન બતાવે છે સદિશ સીનો સદિશ એ પરનો પ્રક્ષેપ. તે તમને શું બતાવશે? તો એ સદિશ એ અને સીનો ડોટ ગુણાકાર બતાવશે. આમ આપણે સાબિત કર્યું કે સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સદિશ સી ઇઝ ઇક્વલ ટુ સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સદિશ એ ડોટ સદિશ સી. આમ આપણે કહી શકીએ કે બે સદિશોનો અદિશ ગુણાકાર એ ક્રમના નિયમ અને વિભાજનના નિયમનું પાલન કરે છે. મિત્રો આ એક ખૂબ અગત્યનું પરિણામ છે. પરીક્ષાના પ્રશ્નના સંદર્ભમાં પણ આપણે એ તૈયાર કરવું જોઈએ. મિત્રો બે સદિશોનો માટે અદિશ ગુણાકારમાં વિભાજનનો નિયમ સાબિત કરવા માટે તમારે બે સદિશોના અદિશ ગુણાકારના ભૌમિતિક અર્થઘટનનો ઉપયોગ કરવો પડ્યો. મિત્રો તમે ફરીથી સિક્વન્સને બરાબર સમજવાનો પ્રયત્ન કરો. બે સદિશોનો અદિશ ગુણાકાર ગાણિતિક રીતે એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય, પણ ભૌમિતિક અર્થઘટન પ્રશ્નોને સરળતાથી સોલ્વ કરવામાં ખૂબ ઉપયોગી થઈ પડશે અને એ છે
કોઈપણ બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે બે પૈકીના કોઈ એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશનો તે સદિશ પરનો પ્રક્ષેપ અથવા તો ઘટક. મિત્રો, એ જ હકીકતનો ઉપયોગ કરી અને આપણે વિભાજનના નિયમનું પાલન કર્યું અને એને આપણે સાબિત કરી બતાવ્યો. મિત્રો, હવે આપણે બે સદિશોના અદિશ ગુણાકારના બીજા કેટલાક ગુણધર્મો વિશેનો અભ્યાસ કરીશું. બે સદિશોના અદિશ ગુણાકારને કાર્ટેઝિયન યામ પદ્ધતિમાં પણ આપણે વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીએ, જે આપણા એક્ઝામ્પલના ફોર્મેટ માટે ખૂબ જ અગત્યનું રહેશે. તો ચાલો મિત્રો, આપણે બે સદિશોના અદિશ ગુણાકારને કાર્ટેઝિયન યામ પદ્ધતિમાં વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીએ. હવે મિત્રો, જોઈશું આપણે બે સદિશોનો અદિશ ગુણાકાર કાર્ટેઝિયન યામ પદ્ધતિના સંદર્ભમાં એકમ સદિશોના સ્વરૂપની અંદર. તો એ રીતે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. બે સદિશોનો અદિશ ગુણાકાર કાર્ટેઝિયન યામ પદ્ધતિમાં. કાર્ટેઝીય યામ પદ્ધતિમાં બે સદિશોનો અદિશ ગુણાકાર. કાર્ટેઝીય યામ પદ્ધતિમાં બે સદિશોનો અદિશ ગુણાકાર. માની લો મિત્રો, મારી પાસે છે સદિશ એ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ ઓફ આઈ કેરેટ પ્લસ એ વાય ઓફ જે કેરેટ પ્લસ એ ઝેડ ઓફ કે કેરેટ. અને મારી પાસે એક બીજો સદિશ છે, સદિશ બી, જેને કાર્ટેઝીય યામ પદ્ધતિમાં ઘટકના સ્વરૂપમાં લખતા બી એક્સ આઈ કેરેટ પ્લસ બી વાય જે કેરેટ અને પ્લસ બી ઝેડ કે કેરેટ મળે છે. હવે મારે આ બંનેનો ડોટ ગુણાકાર કરવો છે. મિત્રો, આ ડોટ ગુણાકાર કરતાં પહેલાં આપણે ડોટ ગુણાકાર સમજવો પડશે એકમ સદિશોનો અદિશ ગુણાકાર, જે અહીંયા ખૂબ ઉપયોગી થઈ પડશે આપણને. એકમ સદિશોનો અદિશ ગુણાકાર જો આપણે તેને વ્યાખ્યાયિત કરીશું તો જ આપણે આ બે સદિશોનો અદિશ ગુણાકાર કાર્ટેઝિયન યામ પદ્ધતિમાં વ્યાખ્યાયિત કરી શકીએ. મિત્રો, આઈ કેરેટનો આઈ કેરેટ સાથે એક્સ દિશાના એકમ સદિશનો એક્સ દિશાના એકમ સદિશ સાથે આપણે અદિશ ગુણાકાર કરીએ તો અદિશ ગુણાકારની વ્યાખ્યા અનુસાર એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા, એટલે કે એનું મૂલ્ય, બીનું મૂલ્ય અને તેમની વચ્ચેનો ખૂણો. મિત્રો, તમે જાણો છો આઈ કેરેટ એકમ સદિશ છે, તેનું મૂલ્ય 1. ફરીથી આઈ કેરેટ એકમ સદિશ છે, તેનું મૂલ્ય 1. અને આઈ કેરેટ અને આઈ કેરેટ બંને એક્સ જ દિશાના સદિશો થયા. એક જ દિશામાં હોવાથી તેમની વચ્ચેનો ખૂણો કેટલો થશે? સ્વાભાવિક છે, 0 થાય. અને આપ જાણો છો કે cos 0 1 થાય, એટલે 1 × 1 × 1 ઇઝ ઇક્વલ ટુ 1. આમ સાબિત થયું કે આપેલા એકમ સદિશનો તેના તે જ દિશાના એકમ સદિશ સાથેનો ડોટ ગુણાકાર 1 મળે. તો તે જ રીતે તમે લખી શકો છો જે ડોટ જે ઇઝ ઇક્વલ ટુ 1 તથા કે ડોટ કે ઇઝ ઇક્વલ ટુ 1. આમ આપેલા સદિશનો તેના તે જ સદિશ સાથેનો એકમ સદિશનો ડોટ ગુણાકાર તમને 1 મળશે. મિત્રો, હવે આપણે બે પરસ્પર લંબ સદિશો લઈએ. આઈ કેરેટ ડોટ જે કેરેટ. આઈ કેરેટ એક્સ દિશાનો એકમ સદિશ છે, જે કેરેટ વાય દિશાનો એકમ સદિશ છે. બંને પરસ્પર લંબ છે, તેથી તેનું મૂલ્ય શોધીએ તો 1 × 1 × લંબ હોવાથી ખૂણો cos 90 અને cos 90ની કિંમત 0 હોવાથી આ કિંમત 0 મળી. આમ સાબિત થયું કે બે સદિશો પરસ્પર લંબ હોવાથી તેનો અદિશ ગુણાકાર આપણને 0 મળે છે. આ જ રીતે તમે જે ડોટ કે બરાબર 0 તથા કે ડોટ આઈ બરાબર પણ 0 લખી શકો છો. મિત્રો, આ હકીકતનો ઉપયોગ કરી આપણે હવે કાર્ટેઝિયન યામ પદ્ધતિમાં બે સદિશોનો અદિશ ગુણાકાર સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો મિત્રો, એ સમજીશું. સદિશ એ ડોટ સદિશ બી. સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ એ એક્સ ઓફ આઈ કેરેટ પ્લસ એ વાય ઓફ જે કેરેટ પ્લસ એ ઝેડ ઓફ કે કેરેટ ડોટ બી એક્સ ઓફ આઈ કેરેટ પ્લસ બી વાય ઓફ જે કેરેટ પ્લસ બી ઝેડ ઓફ કે કેરેટ લખી શકાય. ચાલો મિત્રો, હવે આપણે ડોટ ગુણાકાર કરીએ. પ્રથમ પદને બાકીના 3 પદો સાથે ગુણીશું, બીજા પદને ગુણીશું. એમ ટોટલ આપણને પ્રથમના 3, બીજાના 3 અને ત્રીજાના 3 એમ ટોટલ 9 પદો મળે. એ એક્સ બી એક્સ ડોટ ગુણાકાર થશે આઈ ડોટ આઈ પ્લસ એ એક્સ બી વાય. એ એક્સનો બી વાય સાથેનો ગુણાકાર એકમ સદિશનો ગુણાકાર થશે આઈ ડોટ જે. એ એક્સનો આઈ કેરેટ, બી વાયનો જે કેરેટ. ચલો, એ રીતે ત્રીજા પદ એ એક્સ ઇન્ટુ બી ઝેડ
AXનો I કેરેટ અને BZનો K કેરેટ. ચાલો AXના 1, 2 અને 3 પદો પત્યા. હવે પ્લસ હવે કોના પદો લઈશું આપણે? વાય ઘટકના. તો હવે વાય ઘટકના પદો જુઓ. AYBX J કેરેટ ડોટ I કેરેટ પ્લસ AYBY J કેરેટ ડોટ J કેરેટ J ડોટ J અને છેલ્લું પદ AYBZ J કેરેટ ડોટ K કેરેટ. મિત્રો AYના 3 ઘટકો પૂરા થયા. ચાલો હવે આપણે AZના ઘટકો લખીએ. તો AZBX AZનો એકમ સદિશ K કેરેટ, BXનો I કેરેટ K ડોટ I પ્લસ AZBY K ડોટ J પ્લસ AZBZ K ડોટ K. મિત્રો 9 પદો પૈકી આપ જોઈ શકો છો કે I ડોટ I, J ડોટ J અને K ડોટ Kની વેલ્યુ આપણને 1 મળે. બાકીના ઘટકો I ડોટ J લંબ હોવાથી 0, આ પદ પણ 0 લંબ છે I ડોટ K, J ડોટ I લંબ હોવાથી 0, J ડોટ K લંબ હોવાથી 0, K ડોટ I 0 અને J ડોટ J 0. 9 પૈકીના 6 પદોની વેલ્યુ 0 મળે. માત્ર 3 પદોની વેલ્યુ આપણને મળે 1, 1 અને 1, જે મેં અહીંયા અંડરલાઇન કરીને બતાવ્યું છે. તો આ પરથી આપણે ચોક્કસ કહી શકીએ કે બે સદિશોનો અદિશ ગુણાકાર સદિશ A ડોટ સદિશ B ઇઝ ઇક્વલ ટુ AXBX પ્લસ AYBY પ્લસ AZBZ કહી શકો. તો જ્યારે પણ મિત્રો આપણે બે સદિશોનો અદિશ ગુણાકાર કરીએ ત્યારે હંમેશા આપેલા બે સદિશોના XX ઘટકોનો ગુણાકાર પ્લસ YY ઘટકનો ગુણાકાર પ્લસ ZZ ઘટકનો ગુણાકારનો સરવાળો આપણે લખવાનો છે. આ બધા મૂલ્યોનો સરવાળો છે જે બતાવે છે કે આનો જવાબ આપણને કોઈ એક મૂલ્ય એટલે કે અદિશ મળવાનું છે, જે બે સદિશોના અદિશ ગુણાકારની વાતને પુષ્ટિ કરે છે. મિત્રો આ ગુણાકાર તમે બે સદિશોના સરવાળાના સંદર્ભમાં જે ભણ્યા હતા તે મુજબનો જ થયો. સદિશ એનો સદિશ બી સાથેનો સરવાળો બેઝિક રીતથી આપણે કર્યો ત્યારે AX પ્લસ BX ઓફ I કેરેટ પ્લસ AY પ્લસ BY ઓફ J કેરેટ અને પ્લસ AZ પ્લસ BZ ઓફ K કેરેટ વડે દર્શાવ્યો હતો. તો જ્યારે બે સદિશોનો સરવાળો કરીએ ત્યારે દરેક સદિશના XX ઘટકનો સરવાળો પ્લસ YY ઘટકોનો સરવાળો પ્લસ ZZ ઘટકનો સરવાળો. મિત્રો અહીંયા I કેરેટ, J કેરેટ ને K કેરેટ બે સદિશોનો સરવાળાથી મળતું પરિણામ પણ સદિશ છે તેનું સૂચન કરે છે. તો જેવી રીતે આપણે સરવાળા બાદબાકીમાં સમાન ઘટકોનો સરવાળો બાદબાકી કર્યો, તે જ રીતે બે સદિશોના અદિશ ગુણાકારમાં પણ સમાન ઘટકોના મૂલ્યોનો આપણે ગુણાકાર કરવાનો રહેશે. આ થયો મિત્રો બે સદિશોના અદિશ ગુણાકારનું અર્થઘટન. ચાલો હવે આપણે એને એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે મારી પાસે બે સદિશો A અને B છે, જેને આપણે અદિશ ગુણાકારના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીએ અને તેનું મૂલ્ય શોધવાનો પ્રયત્ન કરીએ. માની લો કે સદિશ A ઇઝ ઇક્વલ ટુ 2I કેરેટ માઇનસ 3J કેરેટ પ્લસ K કેરેટ અને સદિશ B બરાબર I કેરેટ પ્લસ 4J કેરેટ અને પ્લસ 2K કેરેટ છે. હવે આપણને કોઈ પૂછે કે બે સદિશોનો અદિશ ગુણાકાર A ડોટ બીનું મૂલ્ય કેટલું? A ડોટ બીનું મૂલ્ય શોધો. તો મિત્રો હમણાં આપણે ભણ્યા તે પ્રમાણે બે સદિશોનો અદિશ ગુણાકાર A ડોટ બી બરાબર XX ઘટકનો ગુણાકાર પ્લસ YY ઘટકનો ગુણાકાર પ્લસ ZZ ઘટકનો ગુણાકાર. મિત્રો સદિશ AX એટલે એનો X ઘટક કેટલો છે? 2 અને BX એટલે I કેરેટ એનો સહગુણક થશે 1, એટલે AX બરાબર 2, BX બરાબર 1. તે જ રીતે AY બરાબર -3, BY બરાબર 4 અને તે જ રીતે K કેરેટ એટલે વેલ્યુ 1 અને 2. 2 એકા 2, 4 તરી 12, -3 ગુણ્યા 4 એટલે -12 અને પ્લસ 2. તો આ વેલ્યુ આપણને મળશે 12 એકમ. બરાબર છે? આ વેલ્યુ આપણને મળશે અહીંયા 12 એકમ. બે સદિશોનો અદિશ ગુણાકારનું મૂલ્ય 12 એકમ. મિત્રો જુઓ, આ એક સંખ્યા આવી જે દર્શાવે છે કે આ બે સદિશોનો ગુણાકારથી મળતું પરિણામ અદિશ છે, માટે જ આપણે એને બે સદિશોના અદિશ ગુણાકાર તરીકે ઓળખીએ છીએ. ચાલો મિત્રો, હવે આપણે બે સદિશોના અદિશ ગુણાકારનો એક ખૂબ બહોળો ઉપયોગ ભણીએ. મિત્રો, બે સદિશોના અદિશ ગુણાકારની મદદથી તમે કોઈ પણ સદિશનું મૂલ્ય પણ શોધી શકો છો.
અને સાથે સાથે આપેલા બે સદીશો વચ્ચેનો ખૂણો પણ શોધી શકો છો। મિત્રો, આમ તો આપ એવું સાહિત્ય જાણો છો, પ્રકરણ નંબર 4માં જ્યારે તમે બે સદીશોનો સરવાળો અને બાદબાકીની પ્રક્રિયા ભણ્યા ત્યારે કોઈપણ સદીશનું મૂલ્ય શોધવા માટે આપણે વ્યાખ્યાયિત કર્યું હતું કે કોઈપણ સદીશનું મૂલ્ય બરાબર તેના દરેક ઘટકના વર્ગના સરવાળાનું વર્ગમૂળ। પણ કોઈપણ સદીશોનું મૂલ્ય શોધવા માટે જો તમારે આ પદ્ધતિને બદલે અદિશ ગુણાકાર પરથી પણ મૂલ્ય શોધવું હોય તો શોધી શકો છો। આ માટે આપેલા સદીશનો તમારે તેના તે સદીશ સાથેનો અદિશ ગુણાકાર કરવો પડે। તો મિત્રો, હવે આપણે ભણીશું બે સદીશોના અદિશ ગુણાકારના કેટલાક ગાણિતિક ઉપયોગો। તો એમાં બે ઉપયોગો છે, એક કોઈપણ સદીશનું મૂલ્ય શોધી શકાય છે અને સાથે સાથે આપેલા બે સદીશો વચ્ચેનો ખૂણો પણ શોધી શકાય છે। તો ચાલો મિત્રો, આપણે એ અહીંયા જોવાનો પ્રયત્ન કરીએ। સાથે સાથે એક વધારાનો ઉપયોગ આપણે ભણીશું કે શું આપેલા બે સદીશો સમાંતર છે કે લંબ છે। આપેલા બે સદીશો પરસ્પર લંબ છે કે કેમ એ જો તમારે સાબિત કરવું હોય તો પણ તમે બે સદીશોના અદિશ ગુણાકારનો ઉપયોગ કરી શકો છો। એટલે મિત્રો, બે સદીશોના અદિશ ગુણાકારને આપણે જો ગાણિતિક રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો એની ત્રણ ખૂબ મહત્ત્વની ઉપયોગિતા છે। પ્રથમ ઉપયોગિતા, સદીશનું મૂલ્ય શોધી શકાય। બીજી ઉપયોગિતા, આપેલા બે સદીશો વચ્ચેનો ખૂણો શોધી શકાય। અને ત્રીજી ઉપયોગિતા કે આપેલા બે સદીશો પરસ્પર લંબ છે કે કેમ એ પણ આપણે બે સદીશોના અદિશ ગુણાકારની મદદથી સાબિત કરી શકીએ। તો ચાલો મિત્રો, હવે આપણે ક્રમશઃ એક પછી એક તે ઉપયોગો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। સૌપ્રથમ આપણે બે સદીશોનો અદિશ ગુણાકાર પરથી સદીશનું મૂલ્ય કેવી રીતે શોધી શકાય તે સમજવાનો પ્રયત્ન કરીશું। મિત્રો, બે સદીશોનો અદિશ ગુણાકારનું પરથી મૂલ્ય કેવી રીતે શોધાય? આમ તો મિત્રો, આપ જાણો છો તે પ્રમાણે ધારો કે કોઈ એક સદીશ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ અને પ્લસ એ ઝેડ કે કેરેટ હોય તો એનું મૂલ્ય માનાંકમાં સદીશ એ બરાબર ઘટકોની રીત પ્રમાણે વર્ગમૂળમાં એક્સ ઘટકનો વર્ગ વત્તા વાય ઘટકનો વર્ગ વત્તા ઝેડ ઘટકના વર્ગ વડે વ્યાખ્યાયિત કરીએ છીએ, જે આપણે પ્રકરણ નંબર 4ની અંદર ભણેલા હતા। હવે અદિશ ગુણાકાર પરથી સદીશનું મૂલ્ય શોધવું, તો તે માટે આપેલ સદીશને તેના તે જ સદીશ વડે ગુણતા તે સદીશનું મૂલ્ય મળે છે। આ ખૂબ ઉપયોગી છે। આ વાતને આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરીએ। મિત્રો, આ પહેલો બે સદીશોના અદિશ ગુણાકારનો ઉપયોગ છે। આપેલ સદીશનું મૂલ્ય શોધવા માટે તે સદીશને તેના તે જ સદીશ વડે ગુણવો જોઈએ। જેમ કે મારે અહીં સદીશ એનું મૂલ્ય શોધવું છે તો સદીશ એનો સદીશ એ સાથે ડોટ ગુણાકાર કરીશ તો અગાઉ સમજ્યા તે પ્રમાણે એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટનો તેના તે જ સદીશ સાથે એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ અને પ્લસ એ ઝેડ કે કેરેટ સાથેનો ડોટ ગુણાકાર કરીએ। મિત્રો, હવે આપ બહુ સારી રીતે જાણો છો કે અહીં ફરીથી 9 પદો પૈકીના સમાન એકમ સદીશોનો ગુણાકાર જ અહીં મળશે આપણને। એક્સ ઇન્ટુ એક્સ આ પદ આપણને પ્રાપ્ત થશે આઈ ડોટ આઈ 1, પછી એક્સ ઇન્ટુ એ વાય આઈ ડોટ જે 0, એક્સ ઇન્ટુ એ ઝેડ આઈ ડોટ કે 0 એ લખતો નથી, એ વાય ઇન્ટુ એ એક્સ જે ડોટ આઈ 0, એ વાય ઇન્ટુ એ વાય તો પ્લસ આપણને મળ્યું અહીં એ વાય ઇન્ટુ એ વાય જે ડોટ જે, પછી એ વાય ઇન્ટુ એ ઝેડ જે ડોટ કે જવાબ 0 પ્લસ એ ઝેડ ઇન્ટુ એ એક્સ કે ડોટ આઈ 0, એ ઝેડ ઇન્ટુ એ વાય કે ડોટ જે 0, એ ઝેડ ઇન્ટુ એ ઝેડ, એ ઝેડ ઇન્ટુ એ ઝેડ કે ડોટ કે। માત્ર આ ત્રણ પદો આપણને મળ્યા જે દર્શાવે છે એ સ્ક્વેર એક્સ પ્લસ એ સ્ક્વેર વાય પ્લસ એ સ્ક્વેર ઝેડ અને એ ડોટ એ ને આપણે કહી શકીએ એ સ્ક્વેર। આમ સદીશ એનું મૂલ્ય એ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં એ સ્ક્વેર એક્સ પ્લસ એ સ્ક્વેર વાય પ્લસ એ સ્ક્વેર ઝેડ। તો આપણે એમ કહી શકીએ કે આપેલા સદીશને તેના તે સદીશ વડે ગુણતા
આ ગુણવાનો કયો ગુણાકાર લેવાનો છે? ડોટ ગુણાકાર લેવાનો છે. મિત્રો ખાસ ખ્યાલ રાખજો કે આપેલા સદિશનો તેના તે સદિશ સાથેનો ડોટ ગુણાકાર કરવામાં આવે તો તે સદિશનું આપણે મૂલ્ય શોધી શકીએ છીએ. આ બે સદિશોના અદિશ ગુણાકારનો પહેલો ઉપયોગ જે આપણે પ્રકરણ નંબર 4માં સમજ્યા હતા એ જ પ્રકારનું સૂત્ર અહીંયા ફરીથી આપણને મળે છે. આ થયો બે સદિશોના અદિશ ગુણાકારનો પહેલો ઉપયોગ. હવે બીજો ઉપયોગ કે આપેલા બે સદિશોના અદિશ ગુણાકારની મદદથી આપણે તે બે સદિશો વચ્ચેનો ખૂણો પણ શોધી શકીએ છીએ. ચાલો એ મિત્રો જોઈએ. બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવો. બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવો. માની લો કે સદિશ એ અને સદિશ બી આ મુજબના છે અને તેની વચ્ચે કોઈ ખૂણો થીટા છે. આનું મૂલ્ય કેવી રીતે શોધી શકાય? તો બે સદિશોના અદિશ ગુણાકારને આપણે વ્યાખ્યાયિત કર્યો હતો તે મુજબ વ્યાખ્યા ફરીથી આપણે લખીએ અહીં કે બે સદિશોનો અદિશ ગુણાકાર સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા. હવે આ પરથી ખૂણાની વેલ્યુ શોધવી હોય તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સદિશ એ ડોટ સદિશ બી અપોન એ બી કહી શકાય. અથવા તેને આમ પણ દર્શાવી શકો સદિશ એ ડોટ સદિશ બી અપોન માનાંકમાં સદિશ એ એનું મૂલ્ય ઇન્ટુ માનાંકમાં સદિશ બી એટલે કે બીનું મૂલ્ય. મિત્રો આપ બહુ સારી રીતે જાણો છો કે એ ડોટ બીનું મૂલ્ય આપણે સાબિત કર્યું છે એ એક્સ ઇન્ટુ બી એક્સ પ્લસ એ વાય ઇન્ટુ બી વાય પ્લસ એ ઝેડ ઇન્ટુ બી ઝેડ અપોન એ બી. તો આપેલા બે સદિશો વચ્ચેનો જો તમારે ખૂણો શોધવો હોય તો બે સદિશોના અદિશ ગુણાકારની વ્યાખ્યાનો ઉપયોગ કરી કોસ થીટા બરાબર એ એક્સ બી એક્સ વત્તા એ વાય બી વાય વત્તા એ ઝેડ બી ઝેડ અપોન એ બી સૂત્ર દ્વારા તમે આપેલા બે સદિશોના વચ્ચે ખૂણો કેટલો છે એ પણ શોધી શકો છો. સાથે સાથે મિત્રો એ પણ તમે સાબિત કરી શકો છો કે જો બે સદિશોનો અદિશ ગુણાકાર કરતા તેનું મૂલ્ય શૂન્ય મળે તો તે બે સદિશો પરસ્પર લંબ હોય છે. બે સદિશોના અદિશ ગુણાકારનો આ ત્રીજો મહત્વનો ઉપયોગ આપેલા બે સદિશો પરસ્પર લંબ છે કે કેમ જો આપણે એ ચકાસવું હોય તો આપણે એમનો અદિશ ગુણાકાર કરીશું અને જો તે અદિશ ગુણાકારનું મૂલ્ય આપણને શૂન્ય મળે તો ચોક્કસ કહી શકીએ કે તે બે સદિશો પરસ્પર લંબ છે. તો મિત્રો આ પરથી આપણે એવું કહી શકીએ કે બે સદિશોના અદિશ ગુણાકારનું ગાણિતિક રીતે અને ભૌતિક વિજ્ઞાનમાં કોયડાઓના ઉકેલમાં મહત્ત્વ એ રીતે થશે કે બે સદિશોના અદિશ ગુણાકાર પરથી આપણે કોઈ સદિશનું મૂલ્ય પણ શોધી શકશું, આપેલા બે સદિશો વચ્ચેનો ખૂણો પણ શોધી શકીશું અને આપેલા બે સદિશો પરસ્પર લંબ છે કે નહીં તે જો ચકાસવું હોય તો એ પણ આપણે ચકાસી શકીશું. તો મિત્રો ચાલો હવે આપણે બે સદિશોના અદિશ ગુણાકારની આ જે ત્રણ ઉપયોગિતા છે તે એક એક ઉદાહરણો જોઈશું. સૌપ્રથમ હું અલગ અલગ ઉદાહરણ દ્વારા તમને આ ત્રણ ઉપયોગિતાઓ સમજાવવાનો પ્રયત્ન કરીશ. ચાલો મિત્રો જોઈએ પહેલો ઉપયોગ. આપેલા બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવો છે આપણે. માની લો કે મારી પાસે બે સદિશ છે. સદિશ એ બરાબર -2i પ્લસ 2j -4k. બીજો સદિશ છે i પ્લસ 2j અને -k. આ બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા કેટલો એ મારે શોધવો છે. તમને આપેલા બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવા માટેનું પૂછેલું છે. તો બે સદિશોના અદિશ ગુણાકારની વ્યાખ્યા પરથી બે સદિશો વચ્ચેનો ખૂણો કોસ થીટા બરાબર સૂત્ર લખીશું ax bx વત્તા ay by વત્તા az bz અપોન a ઇન્ટુ b. તમે આ રીતે દર્શાવી શકો. તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ax ઇન્ટુ bx. તો ax ઘટક છે અહીં -2, bx ઘટક છે 1 પ્લસ ay ઘટક છે 2, by ઘટક પણ છે 2 પ્લસ az ઘટક છે -4, bz ઘટક છે -1 અપોન
સદિશ એનું મૂલ્ય, કોઈપણ સદિશનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં તેના એક્સ ઘટકનો વર્ગ એટલે કે -2નો વર્ગ પ્લસ વાય ઘટકનો વર્ગ એટલે કે 2નો વર્ગ પ્લસ -4નો વર્ગ ઇન્ટુ બીનું મૂલ્ય આઈ કેરેટ એટલે 1નો વર્ગ વત્તા 2નો વર્ગ અને વત્તા -1નો વર્ગ. ચલો મિત્રો ગુણાકાર કરી જોઈએ. ઉપર -2 ગુણ્યા 1 -2, 2 ગુણ્યા 2 4, -4 ગુણ્યા -1 +4. આ વેલ્યુ આપણને મળી 6. નીચે વેલ્યુમાં દેખો તો વર્ગમૂળમાં 2નો વર્ગ 4, ફરીથી 2નો વર્ગ 4 અને 4નો વર્ગ થશે 16. સદિશ બીનું મૂલ્ય 1 વત્તા 4 વત્તા 1. ટોટલ વર્ગમૂળમાં વેલ્યુ લખો. આ વેલ્યુ મળશે તમને 24 અને આ વેલ્યુ મળશે 6. બરાબર છે. આ તમને વેલ્યુ મળી 6 વર્ગમૂળમાં 24 ગુણ્યા 6. બરાબર મિત્રો, આનું તમે સાદરૂપ આપી દો તો એ સાદરૂપ આપવાથી તમને cos થીટા ઇઝ ઇક્વલ ટુ કોઈ એક ચોક્કસ વેલ્યુ મળશે અને એ વેલ્યુનો ઉપયોગ કરી અને તમે થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ આ વેલ્યુ શોધશો, તમને આનો જવાબ મળશે. મિત્રો તમે શોધશો તો આ થીટાની વેલ્યુ તમને 1/2 જેટલી, cos થીટા બરાબર 1/2 વેલ્યુ મળશે, જે દર્શાવે છે કે થીટાની કિંમત 60 ડિગ્રી જેટલી છે. એટલે કે આપેલા બે સદિશો વચ્ચેનો ખૂણો તમે શોધી શકો છો. ચાલો મિત્રો ફરી એક એક્ઝામ્પલ લઈએ કે બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો છે એ આપણે સાબિત કરવું છે. માની લો કે મારી પાસે એક સદિશ એ ઇઝ ઇક્વલ ટુ આ મુજબનો છે, -2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ k કેરેટ. સદિશ બી ઇઝ ઇક્વલ ટુ i કેરેટ પ્લસ 2j કેરેટ -4k કેરેટ. આમની વચ્ચેનો આપણે ખૂણો શોધવો છે. cos થીટા ઇઝ ઇક્વલ ટુ ax ઇન્ટુ bx પ્લસ ay ઇન્ટુ by પ્લસ az ઇન્ટુ bz અપોન a ઇન્ટુ b. ચાલો મિત્રો વેલ્યુ લખીએ. ax -2 છે, bx 1 છે, પ્લસ ay 3, by 2 પ્લસ k કેરેટ az 1 -4 અપોન સદિશ એનું મૂલ્ય વર્ગમૂળમાં 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 1નો વર્ગ 1, બીનું મૂલ્ય 1, 2નો વર્ગ 4 અને 4નો વર્ગ 16. વેલ્યુ લઈશું -2 +6 -4. અહીં લઈશું વર્ગમૂળમાં 14 અને અહીંયા વર્ગમૂળમાં 21. cos થીટા ઇઝ ઇક્વલ ટુ તમને અહીંયા જવાબ મળશે 0 અપોન વર્ગમૂળમાં 14 ગુણ્યા 21 ઇઝ ઇક્વલ ટુ 0. અહીં cos થીટા બરાબર 0 થયો, એનો અર્થ એ થયો કે થીટા બરાબર 90 ડિગ્રી. અહીં બે સદિશોનો ડોટ ગુણાકારની કિંમત તમને 90 મળે છે. અહીં પણ તમે જોઈ શકો છો કે આપેલા બે સદિશોનો ડોટ ગુણાકાર જે તમે ઉપર કર્યો એનો જવાબ 0 આવે છે. જો બે સદિશોના ડોટ ગુણાકારનું મૂલ્ય 0 હોય તો તે બે સદિશો પરસ્પર લંબ હોય તેની સાબિતી છે, કારણ કે તેમની વચ્ચેનો ખૂણો આપણને 90 ડિગ્રી મળ્યો. મિત્રો ચલો હવે આપણે એક બીજો ઉપયોગ એનો જોઈએ. માની લો કે મારી પાસે એક સદિશ એ છે જેની વેલ્યુ આપણને આ મુજબ આપેલી છે. સદિશ એ બરાબર 2i કેરેટ પ્લસ 4j કેરેટ પ્લસ 2k કેરેટ અને સદિશ બી ઇઝ ઇક્વલ ટુ 2i કેરેટ -2j કેરેટ અને પ્લસ k કેરેટ છે. જો આ બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા બરાબર 60 ડિગ્રી હોય તો સદિશ બીનો સદિશ એ પરનો પ્રક્ષેપ કેટલો એ આપણે શોધવો છે. સદિશ બીનો સદિશ એ પરનો પ્રક્ષેપ. તો મિત્રો આપ જાણો છો સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી કોસ થીટા. હવે તમે બહુ સારી રીતે જાણો છો કે બીનો એ પરનો પ્રક્ષેપ, સદિશ બીનો એ પરનો પ્રક્ષેપ એ બી કોસ થીટા છે. એને હું આ રીતે લખી શકું, બી કોસ થીટા. બી કોસ થીટા સદિશ બીનો એ પરનો પ્રક્ષેપ છે. મારે બી કોસ થીટાની વેલ્યુ શોધવી છે તો એનું સૂત્ર થશે એ ડોટ બી અપોન એ. ચાલો મિત્રો એ ડોટ બીની વેલ્યુ તો ડાયરેક્ટ લખીશું 2 ઇન્ટુ 2 ex ઇન્ટુ bx વત્તા ay by 4 ઇન્ટુ -2 વત્તા az bz
2 ઇન્ટુ 1 અને અપોન માત્ર એનું મૂલ્ય વર્ગમૂળમાં 2નો વર્ગ 4, 4નો વર્ગ 16, 2નો વર્ગ 4. મિત્રો આ વેલ્યુ થશે 4 -8 +2 અને અહીં થશે વર્ગમૂળમાં 24. મિત્રો આનું સાદરૂપ આપવાથી તમને બી કોસ થીટાનો સદિશ એ પરનો ઘટક મળશે. તો મિત્રો આપણે આ લેક્ચરની અંદર બે સદિશોના અદિશ ગુણાકાર વિશેનો વિગતવાર અભ્યાસ કર્યો. આપણે એ પણ જાણવા મળ્યું કે બે સદિશોના અદિશ ગુણાકારની ગાણિતિક વ્યાખ્યા શું છે, ભૌમિતિક અર્થઘટન શું છે અને બે સદિશોના અદિશ ગુણાકારના ગુણધર્મો તથા એની ઉપયોગિતા વિશેની ચર્ચા કરી. આશા રાખું છું મિત્રો કે આ બે સદિશોના અદિશ ગુણાકારની ચર્ચા આપણને કાર્ય, ઉર્જા અને પાવરનો ટોપિક સમજવામાં ખૂબ ઉપયોગી થશે. હવે પછીના લેક્ચરની અંદર આપણે આ બે સદિશોના અદિશ ગુણાકારનો ઉપયોગ કરી કાર્ય વિશેની ચર્ચા કરીશું. નમસ્કાર.